તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને ટ્રાફિક પોલીસે ટકોર, જેમાં ટ્રાફિકના નિયમો મુદ્દે કડક કાર્યવાહીના આદેશ કર્યા છે અને કહ્યું કે સિગ્નલ તોડતા રોંગ સાઈડ આવતા લોકોનો ફાઇન ન કરો, નિયમો તોડતા લોકોને ચલણ નહીં, સીધા જેલ હવાલે કરો, આવા લોકોને સ્લેટ પકડાવીને ફોટા પડાવો. અમદાવાદ સીપી અને ડીજીપીને વધુ કડક થવા આદેશ કર્યા છે. રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતું હોય, જે લોકો સિગ્નલ તોડતા હોય, જે લોકો રોડને રેસિંગ ટ્રેક માનતા હોય, એવા લોકો પાસેથી કોઈ ફાઇન લેવાની જરૂર નથી. એવા લોકોને સીધા અરેસ્ટ કરીને કડક કલમો લગાડીને જેલના હવાલે બંધ કરો ને, એનું નસીબ હશે થશે. એના માટે આપણે ફાઇન લેવાનું, રસીદ ફાડવાની જ નહીં. રસીદ ફાડવાની કોઈ જરૂરત જ નથી. 10 દિવસ તક હાથમાં સ્લેટ પકડાવરાવો એટલે અંદાજો બધાને આવી જશે. નિયમોનું પાલન કરાવવું હોય તો કડક હાથે કરાવવું ખૂબ જરૂરી છે.